મહત્વના લોકો છે અને એના કરતાં વિશેષ ઈશુદાનભાઈ અને માનની મનોજભાઈ વિશેષ વાત મારા માટે એ છે કે આ ગામની અંદર આપણે યાત્રાની શરૂઆત કરી અને જ્યારે પહેલી સભા અહીંયા આમ તો પહેલા બીજા ગામની અંદર સભા હતી પણ મારી પોતાની એવી ઈચ્છા હતી કે 108 દિવસની જેલ અને એ પછી જ્યારે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે જો જતો હોય તો મારે પહેલા મારા ગામમાંથી જ નીકળવું છે. મારે મારા ગામના વડીલોના, મારા માતા પિતાના, મારા વડીલોને જે અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એના આશીર્વાદ લઈને જ આ ધરતીમાંથી નીકળવું છે એ મારી ઈચ્છા હતી. એટલા માટે મેં નક્કી કર્યું કે પહેલી સભા તો મારા ગામમાં જ થવી જોઈએ. પણ મને આનંદ છે કે અત્યારે બપોરનો સમય અને તમે બધા જાણો છો, આખી ગુજરાતની જનતા જાણે છે કે સીઝન છે, ફૂલ સીઝન. કોઈ ગામમાં અત્યારે નીકળવા જઈએ તો 5 માણસે મળે એવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિની અંદર આપ સૌ મારી લાગણીને ધ્યાનમાં રાખીને આપ સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને પહેલા તો હું નતમસ્તક વંદન કરું છું.